ખેરાલુ તાલુકો ફોટોગ્રાફર એસોસિએશનના સ્નેહ મિલન કાર્યક્રમ 8 વર્ષ પૂર્ણ થયા બાદ 9મા વર્ષમાં મંગલ પ્રવેશ। આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે વડનગર તાલુકા ફોટોગ્રાફ એસોસિએશનના પ્રમુખ શ્રી મહેમદભાઈ તથા વિસનગર તાલુકા ફોટોગ્રાફી એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ અને અન્ય કારોબારી મિત્રોની હાજરીમાં હતી। સ્નેહ મિલન કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક ફોટોગ્રાફર મિત્ર અને કારોબારીના સભ્યોના પરિવારજનો એકત્રિત થઈને સ્વરૂચિ ભોજન જમવું અને બાળકોના ટેલેન્ટ વિશે જાણવું, એના વિશે અને તેમજ ધંધાકીય બાબતોને સાચવી અને એક પરિવાર સાથે રહેવાની મુખ્ય ઉદ્દેશ હતો, જેમાં નાના બાળકો નીચે પ્રમાણે ડાન્સ કરતા હતા અને એમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું। બાળકોના ટેલેન્ટ પાછળનું કારણ જાણવાનું અને બાળકો કઈ પ્રવૃત્તિ અને ક્યાં હોશિયાર છે વિશેની માહિતી અને બાળકો આ ધંધા રાખવા કે એમને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવું એના વિશેની માહિતી આપવામાં આવી હતી। દરેક ફોટોગ્રાફર મિત્રોએ પોતપોતાની રીતે તેમજ અન્ય ફોટોગ્રાફરને જાણી અને પોતાના બાળકોને હોશિયાર બનાવવા અને આગળ વધારવા અને શિક્ષણ અને સંગઠિત કરવાની બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં વડનગર તાલુકાના મુખ્ય સાહેબ તથા વિસનગર એસોસિએશનના પ્રમુખ સાહેબ વિસ્તૃત માહિતી આપી હતી। ખેરાલુ તાલુકા ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખશ્રીએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી કે છેલ્લા 8 વર્ષથી એસોસિએશનના પ્રમુખ રહેવાનું માનતા હતા અને એસોસિએશનના સભ્યોને વિનંતી કરતા હતા કે ખરેખર મને ધન્યવાદ કહેવાય કે તમે લોકોએ 8 વર્ષ સુધી મને સાથ સહકાર અને મારા માટે આટલો ભાવ રાખ્યો, એ બદલ એમનો આભાર પણ માન્યો હતો। ખેરાલુ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ સાહેબશ્રીએ વડનગર તાલુકા એસોસિએશન ફોટોગ્રાફર તથા વિસનગર તાલુકા એસોસિએશન ફોટોગ્રાફર મિત્રોને ભાવભીનું ફૂલહારથી સ્વાગત અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત સોલંકી। તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન અમારું 8 વર્ષથી ચાલુ રહી છે। આ 9મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે। આ એસોસિએશનનો સ્નેહ મિલનનો કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ। એનો એસોસિએશનના ફોટોગ્રાફરનો સમસ્ત પરિવાર બોલાવી અને ભોજન સેવન કરી સાથે આજુબાજુના વિસનગર, ખેરાલુ, વડનગર અને મહેસાણા એસોસિએશનના પ્રમુખ મંત્રી અને નોર્થ ગુજરાતના પ્રમુખ મંત્રી દરેકને આમંત્રિત કરીએ છીએ, જેમાં વડનગરથી અજયભાઈ દાસ અને મહમ્મદભાઈ પધાર્યા હતા, વિસનગરથી મનોજભાઈ પ્રમુખ અને આજુબાજુથી બધા લોકો પધારે છે। અને દર વર્ષે જે કાર્યક્રમ કરીએ છીએ એમાં સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ, બાળકોને પ્રોત્સાહિત માટે ઇનામો આપીએ છીએ અને એસોસિએશનનો સભ્યો અને બધા સાથે મળી અને રાસ ગરબાનું આયોજન કરીએ છીએ, જેમાં મોટી સંખ્યામાં લગભગ 200થી 250 સભ્યો હાજર રહી પરિવાર સાથે અને કાર્યક્રમને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી પૂરો કરીએ છીએ।